આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તા શ્રી હરિચરિત્ર ચિંતામણી ભાગ 1 સોરઠની ચરિત્ર કથા ભાગ 68। ગઈ કાલે આપને શ્રી હરિના દિવ્ય ચરિત્રો સાંભળ્યા। હવે તેમના આગળના ચરિત્રો ખૂબ જ હેતપૂર્વક સાંભળશું। ગામ દેરડીના ભક્ત મેરામ માંજરિયા અને તેની સ્ત્રી બંનેને રૂઢી રીતે સત્સંગ સમજાણો। અને એક વખત સંવત 1869ની સાલમાં મહારાજે તેને કહેલું, જે દાણા ખૂટે તો ગઢડા આવી જજો, પણ દુઃખી થશો નહીં। પછી 69 કાળ પડ્યો ને તેમની કોઠીએ દાણા ખૂટ્યા ત્યારે તેની સ્ત્રી કમરબાઈએ તેના ધણીને કહ્યું કે આપણને મહારાજે કહેલ છે કે દાણા ખૂટે તો ગઢડા આવજો। તે દાણા હવે એક દિવસના છે, માટે આપણે ગઢડા જઈએ। ત્યારે તેણે ના પાડીને કહ્યું કે તારે જવું હોય તો જા, હું નહીં આવું। ત્યારે બાઈ કહે, તો પછી આપણે ઘરના કમાડ બંધ કરીને સ્વામિનારાયણનું ભજન કરીએ। પછી એવી રીતે ભજન કરવા માંડ્યા। તે 3 દિવસ અને 3 રાત થઈ ગયા। ત્યારે ભક્ત બોલ્યા, જે હવે મારાથી ભૂખ્યા નથી રહેવાતું। ત્યારે બાઈ કહે, મેં તો તમને પહેલા જ કહ્યું હતું કે ચાલો આપણે ગઢડા જઈએ। અને વળી શ્રીજી મહારાજે પણ આપણને કહેલું છે, દાણા ખૂટે ત્યારે કાંઈ પણ સંકોચ રાખ્યા વગર તમે બંને ગઢડા આવી જજો। એટલે મેરામભાઈએ ગઢડા જવાની ના પાડી ને પછી રાત્રિ પડી ત્યારે પોતાથી ભૂખનું દુઃખ સહન ન થતાં બહાર નીકળ્યા। તે એક વાણિયાની દુકાનનું કમાડ ખેડવી તેમાંથી એક મુઠ્ઠી જાર ચોરીને ખાધી। પછી પોતે ઘરે ચાલ્યા આવ્યા। ત્યારે તેની બાઈએ પૂછ્યું, તમે ક્યાં ગયા હતા? ત્યારે તેણે કહ્યું કે દાણા મળે તો લેવા ગયો હતો ને ન મળ્યા તે પાછો આવ્યો। આમ ખોટું બોલ્યા। પછી ચોથા દિવસની રાત્રિ થઈ તે શ્રીજી મહારાજ દિવ્ય રૂપે તેના ઘેર પધાર્યા ને દર્શન દઈને ઠપકો દેતા કહ્યું કે તમે ચોરી કરી તે ઠીક નથી કર્યું। ત્યારે મેરામભાઈ હાથ જોડી મહારાજના પગમાં પડી ગયા અને રડવા લાગ્યા। ત્યારે તેની બાઈએ પૂછ્યું કે હે મહારાજ, મારા ધણીએ શેની ચોરી કરી? ત્યારે શ્રી હરિ કહે, કાલે રાત્રે તેણે વાણિયાની દુકાનનું કમાડ ખેડવી મુઠ્ઠી જાર ખાધી છે। તે તેનું ઋણ વાણિયાને ચૂકવવું પડશે ને જેટલા દાણા ખાધા એટલા જન્મ તે વાણિયાને ઘેર લેવા પડશે। ત્યારે તેણે કહ્યું કે હે મહારાજ, એ તમારા ભક્ત તો ભૂખ્યા થયા હતા, તે વાણિયાને ઘેર જઈ મુઠ્ઠી જાર ખાધી। ત્યારે શ્રી હરિ બોલ્યા કે અમે તમને કહ્યું હતું કે કોઠીએ દાણા ખૂટે ત્યારે તમે ગઢડા આવતા રહેજો, તો પણ તેણે અમારી આજ્ઞા માની નહીં। એટલે હવે તેને વાણિયાની ઘેર જન્મ તો લેવા જ પડશે। ત્યારે બંને પતિ પત્ની રડતા હૃદયે કરગરવા લાગ્યા। પછી શ્રી હરિએ કૃપા કરીને 500 રૂપિયાની કોથળી તે મેરામ માંજરિયાને હાથમાં દઈને કહ્યું કે તમે વાણિયાની મુઠ્ઠી જાર ખાધી છે। તે તેને ત્યાં જઈ દંડવત કરી માફી માગી અને એક મૂકી જારના તેને 3 રૂપિયા આપજો, એમ કહી શ્રીજી મહારાજ અંતર્ધાન થઈ ગયા। પછી મેરામભાઈ સવારમાં ઉઠીને તે વાણિયા પાસે ગયા ને માફી માગી ને 3 રૂપિયા આપીને કહ્યું કે કાલે રાત્રે મેં તમારા ઘરમાંથી ચોરીને મુઠ્ઠી જાર ખાધી હતી, તે મને ક્ષમા કરજો અને મુઠ્ઠી જારના આ 3 રૂપિયા તમને આપું છું। તે મારો ગુનો માફ કરી મને ક્ષમા આપો। ને પછી બીજા 5 રૂપિયા આપીને તેની જાર લઈ ઘેરે આવ્યા ને તે દળાવી રોટલા કરીને ખાધા। એમ શ્રી હરિના વચન માન્યા નહીં
તે 5મા દિવસે રોટલા ભેગા થયા. એક દિવસ શ્રીજી મહારાજ ગામ ગોલીડા પધાર્યા ને રાણા રાજગર ને ત્યાં ઉતર્યા ને તેણે શ્રીજી મહારાજને થાળ કરીને જમાડ્યા તથા સાથે આવેલા સંત પાર્ષદ અને કાઠી ભક્તોને પણ જમાડ્યા. ને જમી રહ્યા પછી શ્રી હરિ થોડીવાર પોઢી ગયા ને જાગ્યા ત્યારે ગામમાંથી હરિભક્તોએ આવી વિનંતી કરી કે, હે મહારાજ, અમારે ઘેર પધરામણી કરવા પધારો. ત્યારે શ્રી હરિએ હા કહીને પોતે સ્નાન કરી વસ્ત્રો પહેરી હરિભક્તોને ઘેર પધરામણી કરવા ગયા. ત્યારે તેમણે સહુએ શ્રીજી મહારાજનું પૂજન આરતી કરી તેમજ ભેટ સામગ્રી અર્પણ કરી ને પછી શ્રીજી મહારાજ ત્યાંથી ચાલ્યા ત્યારે રાઘવ, રાણો, ભીમો અને વશરામ એ ચારે ભાઈઓ બોલ્યા જે, હે મહારાજ, અમારા ગામમાં કે સીમમાં કોઈને જમ લેવા ન આવે તેવો આશીર્વાદ આપો. ત્યારે શ્રીજી મહારાજે રાજી થઈને તેમને તે આશીર્વાદ આપ્યો. તે આખું એ ગામ સત્સંગના ગુણવાળું થયું. પછી થોડા દિવસ કેડે ગામમાં એક કુસંગીને તેડવા માટે જમાવ્યા, પણ સીમાડામાં આવતા પહેલા અટક્યા ને બોલ્યા જે, આ ગામમાં તો સ્વામિનારાયણ ભગવાને વર દીધો છે, તેથી સીમાડામાં તો નહીં પેસાય, તો ગામમાં શી રીતે જવું? ત્યારે તેઓએ વિચાર કર્યો કે સ્વામિનારાયણ ભગવાને તો સત્સંગીને લઈ જવાની ના પાડી છે, પણ આ જીવ તો ખૂબ જ કુસંગી છે ને શ્રીજી મહારાજના કે સત્સંગના નિયમ ધર્મ પણ પાળતો નથી, માટે તેને લઈ જવામાં કાંઈ વાંધો નહીં. તેમ પર્યાણ કરી ગામમાં ગયા ત્યારે રાઘવ અને રાણા રાજગરે જમદૂતો ભાળ્યા. એટલે તે બોલ્યા જે, ઉઠો ભાઈઓ, આપના ગામમાં જમ આવ્યા છે. પછી ચારેય ભાઈ હાથમાં ડાંગ લઈને જમની સામે થયા ત્યારે જમદૂતો બોલ્યા કે સ્વામિનારાયણ ભગવાને સત્સંગના નિયમ પાળનાર હરિભક્તોને લઈ જવાની ના પાડી છે ને અમે તો કુસંગી જીવને લેવા આવ્યા છીએ, માટે તમે અમને રોકશો નહીં. આમ બંને વચ્ચે વઢવેડ ચાલી ત્યારે રાણાએ એક જમને ડાંગ મારી તેના 2 દાંત પડી ગયા ને ખૂબ જ વસમું લાગ્યું. તેથી તેણે જાણ્યું જે આ તો જબરા ભક્તો છે, તે આપણે તેને જીતી નહીં શકીએ ને પછી ચારે ભાઈઓ ડાંગ લઈને તેમની પાછળ પડ્યા. તે જમ ગામ ગોલીડા માંથી ભાગી ગયા. આમ શ્રીહરિ અને સત્સંગના પ્રતાપે તેઓએ જમને પણ ભગાડ્યા ને પાછા આવતા હતા ત્યારે રસ્તામાં જમના 2 દાંત પડેલા તે સાથે લઈને આવ્યા ને તે હમણાં સુધી જૂનાગઢ મંદિરની હવેલીમાં સચવાયેલા હતા. તે એક વખત અકસ્માત આગ લાગવાથી હવેલીની સાથે બળી ગયા. આમ જો ભગવાન શ્રી હરિનો દ્રઢતાપૂર્વક ખરેખર આશ્રય રાખીએ તો શ્રીહરિ આપની પણ રક્ષા કરે ને અંત સમયે પોતાનું ધામ પણ આપે છે. એકવાર ગામ ગોલીડામાં રાણા રાજગરના બાપા જગન્નાથ રાજગર દંડવત કરતા કરતા પોતાના ગામ ગોલીડાથી દ્વારકા સુધી ગયા ને પછી ઘેર આવ્યા ત્યારે ત્યાં રામાનંદ સ્વામી આવેલા તેના દર્શને ગયા ને રામાનંદ સ્વામીને પગે લાગીને પાસે બેઠા ત્યારે સ્વામી બોલ્યા જે, પ્રગટ ભગવાન મળ્યા વિના કલ્યાણ થાય નહીં. ત્યારે તે કહે, આ કળિયુગમાં તે પ્રગટ ભગવાન ક્યાંથી હોય? ત્યારે સ્વામી કહે, તમે અમારું કહેવું નથી માનતા ને તમારા ચારે દીકરા તો શ્રી હરિના ભક્ત છે, તે તમારું કલ્યાણ કરશે. ને પછી તેના ચારે દીકરા રાણો, રાઘવ, વશરામ અને ભીમો શ્રી હરિના પરમ ભક્ત થયા ને ગામ સરદાર માંગ શ્રીહરિ આવ્યા ત્યારે તેમને વર્તમાન લીધા પછી રાઘવ અને વશરામને વૈરાગ્ય થયો. તે તેમને માતા પાસે સાધુ થવાની રજા માગી ત્યારે તેની માંગ રજા આપતી ન હતી.
ત્યારે રાણાએ કહ્યું કે તું રાઘવ અને વશરામને સાધુ થવા દે, ને હું તારી સેવા કરીશ. પછી તે બે ભાઈ ગઢડા જઈને શ્રી હરિ પાસે મહાભાગવતી દીક્ષા લઈ સાધુ થયા ને રાઘવનું નામ રાખવાનંદ તથા વશરામનું નામ વિશ્વાત્માનંદ પાડ્યું. ને થોડા દિવસ પછી તેના ભાઈ રાણાને મંદવાડ થયો. તે દેહ મેલવા ટાણે ડોશી બોલી, જે રાણા તું કહેતો હતો કે બંને ભાઈને સાધુ થવા દે, ને હું તારી સેવા કરીશ, તો હવે તું ધામમાં જઈશ તો મારું શું થશે? ત્યારે રાણાએ કહ્યું, હે માતાજી, તમે ચિંતા ન કરો, ને હું મારા 12મા ને દિવસે તમને પણ શ્રી હરિના ધામમાં લઈ જઈશ, માટે સૌ નાથને કહી દેજો. પછી રાણાનું 12મું આવ્યું. તે બપોરે નાથ જમવા તેડાવી ત્યારે ડોશીએ તે સર્વોને તાળી વગાડીને કહ્યું કે આજે રાત્રે હું શ્રીજી મહારાજના ધામમાં જવાની છું, માટે આ રાણાના 12માની ભેગા ભેગું મારું પણ 13મું ગણી લેજો. તે અડધી રાત થઈ ત્યારે રાણો શ્રીજી મહારાજ સાથે ડોશીને તેડવા આવ્યો, ને ત્યાં હાજર હતા તે લોકોને કહ્યું કે તમારા માંથી કોઈને ધામમાં આવવું હોય તો તૈયાર થઈ જાવ, એટલે મારી માતાની સાથે તમને પણ શ્રી હરિના અક્ષરધામમાં લઈ જાવ. ત્યારે કોઈ તૈયાર ન થયું, પણ તેનો એક નાનો ભત્રીજો હતો. તે બોલ્યો, જે કાકા હું તમારી સાથે આવું છું. પછી રાણાએ તેનો દેહ મેલાવ્યો અને માતા, ભત્રીજો અને પોતે વિમાનમાં બેસીને શ્રી હરિના ધામમાં ગયા હતા. ને તેઓ જતા હતા ત્યારે સત્સંગી અને કુસંગી બધાયને વિમાનમાં શ્રી હરિના દર્શન થયા. તે પ્રતાપ જોઈને ઘણા માણસોને આશ્ચર્ય થયું, ને પછી તેઓ વર્તમાનધારી સત્સંગી થયા હતા. એકવાર ગામ સરદારમાં શ્રીજી મહારાજ પધાર્યા, ને ત્યાંના દરબાર તોંગાજી તથા વેરાજીના દરબારમાં ઉતર્યા. ત્યારે સર્વે હરિભક્તોએ મળીને શ્રીહરિને વિનંતી કરી કે હે પ્રભુ, આ ચાતુર્માસ તમે અહીં રોકાઓ, કારણ કે રામાનંદ સ્વામી અહીં આવતા ત્યારે તેઓ પણ ચાતુર્માસ રોકાતા હતા. ત્યારે શ્રી હરિએ તેમને કહ્યું, ભલે, ત્યારે ગુરુદેવ રોકાતા હતા તો અમે પણ અહીં રોકાશું, એમ વચન દીધું. પછી શ્રીજી મહારાજે ત્યાં રથયાત્રાનો ઉત્સવ કરાવ્યો, ને દેવપોઢી એકાદશીને દિવસે સર્વે સંતો તથા હરિભક્તોને ચાતુર્માસના વિશેષ નિયમો આપ્યા. પછી સહુ હરિભક્તોએ શ્રી હરિને વિનંતી કરી કે હે મહારાજ, જન્માષ્ટમીનો સમયો નજીક આવે છે, તો સંત મંડળ તથા હરિજનોને કાગળ લખીને અહીં તેડાવો, જેથી તે સહુ અહીં આવે ને જન્માષ્ટમીનો ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવીએ. તેવા વચન સાંભળીને શ્રીજી મહારાજે સંતો તથા હરિજનોને કાગળ લખી તેડાવ્યા, જેથી સાતમને દિવસે હજારો સત્સંગીઓ તથા સંતો સરદાર આવ્યા, ને ગામ કરિયાણાથી દેહો ખાચર અને મીનબાઈ પણ આવ્યા. પછી દરબાર તોંગાજીએ સર્વેને ઉતારા કરાવ્યા, ને રાત્રિએ સભા કરી, જેમાં શ્રી હરિએ ધર્મ, જ્ઞાન અને વૈરાગ્યની ઘણી વાતો કરી. પછી સભા પૂરી કરી પોતે પોઢી ગયા, ને સંતો હરિભક્તો પણ ઉતારે જઈ સૂતા. તે સવારે અષ્ટમીના દિવસે પ્રભાતે જાગી સૌ મીન સરોવરમાં સ્નાન કરવા ગયા. ત્યારે ધૂન્ય કીર્તન કરતા કરતા સંતોને શ્રીજી મહારાજ પણ નહાવા પધાર્યા, ને પછી શ્રી હરિ તળાવમાં નહાવા લાગ્યા. તે સમયે સાથે રહેલા સંતો ભક્તોએ શ્રી હરિ ઉપર ખોબે જળ ઉડાડી ખૂબ જ જળ ક્રીડા કરી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે અમારા ગુરુ રામાનંદ સ્વામી પણ આ તળાવમાં ઘણીવાર નાહ્યા છે, તેથી આ તળાવ બહુ પવિત્ર છે, ને આમાં જે નહાશે
તથા જળ જંતુના દેહ પામશે, તેના પણ ઘણા ઘણા પુણ્ય જાણવા. ને આ તળાવનું જળ જે પીશે એનો મોક્ષ થયો એમ જાણજો. એમ વાત કરતા હતા તેવામાં એક આશ્ચર્ય થયું. તળાવમાં જે માછલા, કાચબા અને મગરો હતા એ પાણી ઉપર તરવા લાગ્યા ને સ્થિર થઈ ગયા હતા. તેથી સહુએ જાણ્યું જે આ કાચબા માછલા વગેરે તો મરી ગયા લાગે છે. પછી કોઈક હરિજને શ્રીજી મહારાજને પૂછ્યું, હે મહારાજ, આ કાચબા અને માછલાઓને તે શું થઈ ગયું? ત્યારે શ્રી હરિ બોલ્યા કે અમે આ સરોવર માંગ નહાયા તે અમારા સ્પર્શે કરીને તેઓને સમાધિ થઈ ગઈ છે. ત્યારે મુક્તાનંદ સ્વામી બોલ્યા જે હે મહારાજ, આ કાચબા અને માછલાઓને સમાધિ માંગથી જગાડો, નહીં તો આ ઉપર સમળા અને બગલા તેમજ ગીધ ઉડે છે તે તેમને ઉપાડી જશે. ત્યારે શ્રી હરિ બોલ્યા કે સ્વામી, તમે અમને કેવા જાણો છો? ત્યારે સ્વામી એ કહ્યું, તમે તો પુરુષોત્તમ નારાયણ છો. ત્યારે શ્રી હરિ બોલ્યા કે હે સ્વામી, અમે સર્વોપરી શ્રી હરિ છીએ. તે સર્વેના નાડી પ્રાણ અમારા હાથમાં છે. તે અમને સમાધિ કરાવતા આવડે તો તેની રક્ષા કરતા પણ આવડે, ને અમારી મરજી વગર તો સૂકું પાંદડું પણ ફરકવા માટે સમર્થ નથી. આ જગતમાં જે કાંઈ થાય છે તે અમારી પ્રેરણા અને ઈચ્છાથી જ થાય છે. પછી શ્રી હરિએ ચપટી વગાડી તે કાચબા અને માછલાઓ તેમજ મગરની સમાધિ ઉતરી ને તેઓ તળાવમાં જળ વિહાર કરવા લાગ્યા. આમ શ્રી હરિએ પોતાનું પુરુષોત્તમપણું દેખાડી સર્વે ગામ લોકોને આશ્ચર્ય પમાડ્યું હતું. પછી સૌ સ્નાન કરીને કોરા વસ્ત્રો પહેરી તોંગાજીના દરબાર ગઢમાં પધાર્યા. ત્યાં પોતે શ્રીહરિ ઢોલિયા ઉપર બિરાજ્યા. સામે ગામમાંથી આવેલા કેટલાક મતવાદીઓ બેઠા, એમાં કોઈ વામ માર્ગના તો કોઈ વેદાંતી હતા. તેમની સાથે પ્રશ્નોત્તર થયા ને શ્રી હરિએ સચોટ જવાબ આપી તેમના મનની ભ્રાંતિ દૂર કરી. સહુને જીતી લીધા ને પોતાના મતનું સ્થાપન કરી બતાવ્યું. પછી રાત્રિ સમયે સહુ ભજન કીર્તન ગાવા લાગ્યા ને શ્રીકૃષ્ણ ભગવાનના જન્મ ટાણે ઉત્સવ કરવા લાગ્યા. ત્યારે શ્રી હરિએ ત્યાં રહેલા સર્વે કોઈને શ્રીકૃષ્ણ રૂપે દર્શન દીધા. તે સર્વે હરિજનોને શ્રી હરિનો ખૂબ જ મહિમા સમજાણો. પછી સંતો લાલજીને લાવ્યા ને પારણામાં પધરાવી પંચાજીરી તથા પંચામૃત અને માખણ તેમજ સાકર નૈવેદ્ય રૂપે ધરીને આરતી તૈયાર કરી. તે શ્રી હરિએ લાલજીની આરતી ઉતારી. પછી આવેલા સૌ સંતો ભક્તોને પંચાજીરી અને પંચામૃત તેમજ માખણનો પ્રસાદ આપ્યો. પછી સૌ ઉત્સવ સમાપ્ત કરી પોતપોતાના ઉતારે જઈ સૂઈ ગયા. ને સવારે જાગ્યા તે નાહી ધોઈને તૈયાર થઈ તોંગાજીના દરબારમાં આવ્યા. ત્યારે શ્રી હરિ પણ સ્નાન તેમજ નિત્ય વિધિ કરી ઝરિયાની વસ્ત્રો ધારણ કરી ઢોલિયા ઉપર બિરાજમાન થયા હતા. ત્યારે દરબાર શ્રીએ બ્રાહ્મણો પાસે રસોઈ કરાવી હતી. તે શ્રી હરિને થાળ અર્પણ કરીને પારણા કરવાનું કહ્યું. તે શ્રી હરિ બાજોટ ઉપર બિરાજી ખૂબ જ હેતથી થાળ જમ્યા ને પછી સંતો તથા હરિભક્તો માટે રસોઈ તૈયાર થઈ. તે તેમને પણ પંક્તિ કરીને શ્રી હરિએ પોતે પીરસીને જમાડી તૃપ્ત કર્યા ને પોતાના થાળની પ્રસાદી તોંગાજી અને વિરાજીને આપી. પછી હાથ પગ ધોઈ ઢોલીએ બિરાજ્યા ને હરિભક્તો ત્યાં આવીને બેઠા. ત્યારે શ્રી હરિ બોલ્યા જે કામ, ક્રોધ, લોભ આદિક દોષને જીતવા ને લોભમાં તો દોષ માત્ર રહ્યા છે ને લોભથી જ પાંચ વિષયનું પોષણ થાય છે ને લોભે કરીને જીવને પુણ્ય અને પાપની પણ ખબર રહેતી નથી. માટે લોભનો ત્યાગ કરે તે તો મુક્ત કહેવાય.
વળી લોભે કરીને ભગવાનની આજ્ઞા પડાતી નથી ને ઘણા લોકો ધર્મ માંગથી પણ પડી ગયા છે. આમ ઘણી ઉપદેશાત્મક વાતો કરી તેવામાં ગામ કારિયાણીથી માચો ખાચર આવ્યા ને દંડવત પ્રણામ કરીને શ્રી હરિ પાસે બેઠા ને વિનંતી કરી કે હે મહારાજ, તમે અમારે ગામ કારિયાણી પધારો. ત્યારે શ્રી હરિએ કહ્યું કે અમે અહીંના દરબારને પ્રબોધિની એકાદશી સુધી અહીં રહેવાનું વચન દીધું છે. તે પ્રબોધિનીના સમયા સુધી અહીં રોકાશું ને પછી તમારે ત્યાં આવશું. એમ કહી તેમને જમાડીને વિદાય કર્યા ને 61ની સાલના દશેરા તથા દિવાળીનો ઉત્સવ કરીને બીજે દિવસે લાલજી આગળ અન્નકૂટ ધરાવ્યો ને પોતે આરતી ઉતારી ને બપોર પછી અન્નકૂટ ઉપડાવી પ્રસાદી શ્રી હરિ જમ્યા ને સર્વે સંતો ભક્તોને પણ જમાડ્યા. પછી સહુ હરિભક્તોએ શ્રી હરિની રજા માંગી. તે શ્રી હરિએ રાજી થઈને આશીર્વાદ આપ્યા. તે સર્વે પોતપોતાના ગામ ગયા. પછી વળતે દિવસે શ્રી હરિએ પણ સરદારથી નીકળવાની રજા તોંગાજી અને વિરાજી પાસે માંગી ત્યારે ભારે હૃદયે તેમણે જવાની રજા દીધી ને શ્રી હરિ તથા સંતો ભક્તો સાબદા થયા. ત્યારે ગામના લોકો પાદર સુધી વળાવવા ગયા. પછી શ્રી હરિ ત્યાંથી ચાલ્યા તે ગામ કારિયાણી માચા ભક્તને ઘેર પધાર્યા હતા. અને હવે પછીની સત્સંગ વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.